સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દુનિયામાં ઘણા બધા યુદ્ધ થતા હોય છે, એના લીધે ઘણા લોકો અનાથ થતા હોય છે, ઘણા બાળકો અનાથ થતા હોય છે. તો એમના વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ મનાવવામાં આવે છે. 6 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, બરાબર. વર્લ્ડ ડે ફોર વોર ઓર્ફન્સ 2025. મિત્રો હાલમાં 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ અને 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ મનાવાયો. હાલમાં ક્યાં પલ્લાસ બિલાડીનું નામ છે પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ મળ્યો છે? તો મિત્રો ભારતની અંદર હિમાચલ પ્રદેશમાં પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ મળ્યો છે, બરાબર. હવે આનું નામ જે છે મિત્રો એ પીટર સિમોન પલ્લાસ પરથી રાખવામાં આવ્યું, જેમણે સૌથી પહેલાં એના વિશે માહિતી આપી હતી 1776ની અંદર, બરાબર. આ જે બિલાડી છે મિત્રો એ એશિયામાં રહે છે, બરાબર. વેસ્ટર્ન ઈરાનમાં છે, મંગોલિયામાં છે, ચાઇના, રશિયા, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં જોવા મળે. હવે ભારતમાં પણ જોવા મળી છે પલ્લાસ બિલાડી. આ ફોટો જો તમે, આ પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ મળ્યો છે પલ્લાસ બિલાડીનો. હિમાચલ પ્રદેશ આમાં રાઈટ આન્સર થશે. હવે હિમાચલ પ્રદેશની વાત કરું તમને, તો હિમાચલ પ્રદેશના સીએમ છે હાલમાં સુખવિન્દર સિંહ સુખુ. રાજ્યપાલ છે મિત્રો શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશમાં બિલાસપુર શહેરમાં રાજ્યની પહેલી ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું. હિમાચલ પ્રદેશ સરકાર મહિલાઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરી છે. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ થયું છે. મોસમ પૂર્વાનુમાન માટે લાહોલ સ્પીતિમાં ડોપલર રડાર સ્થાપિત કરાયું. નેશનલમાં નરેન્દ્ર મોદીએ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાનના નવા ભવનની આધારશિલા મૂકી? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં દિલ્હી ખાતે, બરાબર, દિલ્હીના રોહિણી એરિયામાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની આધારશિલા મૂકવામાં આવી છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાંથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાશે? તો મિત્રો કાઇટ ફ્લાઇંગ ડે ક્યારે હોય છે? 14 જાન્યુઆરીના રોજ, મકર સંક્રાંતિના દિવસે. અને ગુજરાત આના માટે પ્રખ્યાત છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આપણે એનું દુનિયામાં પ્રખ્યાત છે. અમદાવાદ ખાતેથી એનો પ્રારંભ કરવામાં આવશે. 11 જાન્યુઆરીએ અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, રાજકોટ તથા વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે છે એ યોજાશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડીસીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે, અયોધ્યા, જીકે જેવી ટોટલ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, બરાબર. હાલમાં ક્યાં ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર શરૂ થયું છે? તો ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે સિક્કિમ ખાતે, બરાબર. સિક્કિમ ખાતે શરૂ થયું છે. હવે સિક્કિમની વાત કરું તો સિક્કિમના સીએમ છે હાલમાં પ્રેમસિંહ તમાંગ, બરાબર. રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર અને પાટનગર છે હાલમાં ગંગટોક સિક્કિમનું પાટનગર છે. હાલમાં કોની બીસીસીઆઈના અંતરિમ સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈનું પૂરું નામ છે. એની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. અને હાલમાં એના અંતરિમ સચિવ તરીકે દેવજીત સેકિયાની નિમણૂક કરવામાં આવી. પહેલાં કોણ હતા? સેક્રેટરી જય શાહ હતા. હવે આઈસીસીના અધ્યક્ષ બની ગયા છે. તો દેવજીત સેકિયાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા. સંજય પ્રસાદ ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ બન્યા. રજત વર્મા ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બન્યા.
વિતુલ કુમાર CRPFના મહાનિદેશક બન્યા છે. ડૉક્ટર સંદીપ શાહ NABLના અધ્યક્ષ બન્યા છે. હાલમાં પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો પંચાયત સે સંસદ 2.0 પહેલ એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઓમ બિરલા. ઓમ બિરલા કોણ છે મિત્રો? ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ છે, સ્પીકર છે. રાજસ્થાનના કોટાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવીને કહ્યું કે લોકશાહી આપણી ધરોહર છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિ એટલે કે STની મહિલા પ્રતિનિધિઓને સશક્ત બનાવવાનો છે. બરાબર. તો આ જે પંચાયત સે સંસદ 2.0 છે એનું મુખ્ય ઉદ્દેશ્ય જે અનુસૂચિત જનજાતિના જે મહિલા પ્રતિનિધિ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, બરાબર, રાજ્યસભા સાંસદ છે, એમને સશક્ત બનાવવાનો ટાર્ગેટ છે. હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ કયો બન્યો? તો દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ કયો બન્યો છે? આપણો દેશ ભારત. બરાબર, ભારત બની ગયો છે. ઇન્ડિયા હેઝ અચીવ્ડ અ મેજર માઇલસ્ટોન બાય એક્સપેન્ડિંગ ઇટ્સ મેટ્રો રેલ નેટવર્ક ટુ 1000 કિલોમીટર. આપણે અહીંયા હવે રેલવે નેટવર્ક 1000 કિલોમીટર થઈ ગયું છે. અમેરિકા, ચાઇના નંબર 1 છે, અમેરિકા નંબર 2 છે, ભારત આપણે ત્રીજા નંબર પર છે. મિત્રો, ભારતની અંદર કોલકાતા મેટ્રોની શરૂઆત 1984માં થઈ હતી. અત્યારે 23 શહેરો અને 11 રાજ્યોમાં મેટ્રો રેલ નેટવર્ક ફેલાયેલો છે. હાલમાં કયા દેશમાંથી HMPV વાયરસ ફેલાયો? HMPV વાયરસ કયા દેશમાંથી ફેલાયો? ચીન દેશમાંથી. બરાબર, ચીનમાંથી જ મિત્રો મોસ્ટલી મોટાભાગના વાયરસ ફેલાતા હોય. હવે આ એક કોરોના જેવો છે નવો HMPV વાયરસ ફેલાયો છે. ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર એ આવી રહ્યા છે કે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં. બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો, જો કે હાલ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હવે આ HMPV વાયરસનું પૂરું નામ શું છે? માહિતી લઈએ મિત્રો, તો હ્યુમન મેટાફેનોમો વાયરસ. બરાબર, હ્યુમન મેટાફેનોમો વાયરસ આનું પૂરું નામ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 38માં નેશનલ ગેમ્સની મશાલનું નામ શું રાખવામાં આવ્યું? તો મિત્રો, પહેલી વાત તો આ 38માં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? તો 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડમાં આનું આયોજન થશે. ઉત્તરાખંડની અંદર આનું આયોજન થશે. બરાબર, 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી. આના માટે એક મશાલ જે છે મિત્રો આખા ઉત્તરાખંડમાં હાલમાં ફરાવવામાં આવી રહી છે અને આ મશાલનું નામ રાખવામાં આવ્યું છે તેજસ્વીની. તેજસ્વીની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ઉત્તરાખંડની વાત કરું તમને, ઉત્તરાખંડના હાલમાં CM છે પુષ્કર સિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ છે મિત્રો ગુરમીત સિંહ અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. નેશાલમાં એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 ક્યાં આયોજિત કરાયો? તો એશિયાનો સૌથી મોટો એર શો છે મિત્રો એરો ઇન્ડિયા 2025 એ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો બેંગલુરુ ખાતે. બેંગલુરુ ખાતે. બરાબર, બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. આનું આયોજન 10 થી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. થીમ રાખવામાં આવી છે રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ. હાલમાં કયા દેશમાં 2024માં બીજા નંબરના સૌથી વધુ સાયબર હુમલા થયા? વર્ષ 2024માં સેકન્ડ નંબરના સૌથી વધુ સાયબર એટેક થયા છે આપણા દેશ ભારતમાં. ભારતમાં થયા છે દુનિયામાં. બરાબર, તો મિત્રો ભારત 2023-24માં અત્યાર સુધી સૌથી વધારે કોલસાનું ઉત્પાદક દેશ બની ગયો. ભારતનો પહેલો બાયો બિટુમિન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારત 2024માં ધન પ્રેષણનો સૌથી મોટો પ્રાપ્તકર્તા બન્યો છે. ભારતે ચીનથી આયાતિત LNG ઇંધણ ટેન્કોની ડમ્પિંગ રોધી તપાસ શરૂ કરી છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને ICC અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે. હાલમાં ક્યાં 2025નો પહેલો જલ્લીકટ્ટુ આયોજન શરૂ થયું? જલ્લીકટ્ટુનું આયોજન ક્યાં થાય છે મિત્રો? તમિલનાડુ ખાતે. જલ્લીકટ્ટુનું આયોજન જે છે એ તમિલનાડુ ખાતે કરવામાં આવે છે. બરાબર, આ મિત્રો તમે જોઈ શકો, આમાં એક સાંડ હોય છે, એને પકડવાની ચેમ્પિયનશિપ અથવા સ્પર્ધા રાખવામાં આવે. હવે તમિલનાડુના CM છે NK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ અને કેપિટલ છે મિત્રો ચેન્નઈ. નેશાલમાં કઈ રાજ્યની સરકારે બેમોસમ વરસાદ, બરાબર, એટલે કે વરસાદનો મોસમ નહીં હોય તે છતાં પણ વરસાદ પડતું હોય તો લોકોને નુકસાન થતું હોય છે. બરાબર, અને એને હવે પ્રાકૃતિક આપદા જાહેર કરી છે. હવે આ પ્રાકૃતિક આપદામાં શું થાય? તો સરકાર તરફથી જે પણ નુકસાન થાય છે ખેડૂતોને અથવા તો વેપારીઓને એમને મદદ કરવામાં આવે. તો ઓડિશામાં રાઈટ આન્સર છે. બરાબર, ઓડિશા સરકારે બેમોસમ વરસાદને હવે પ્રાકૃતિક આપદા જાહેર કરી છે. મિત્રો વાત કરું હવે ઓડિશાની, તો ઓડિશાના હાલમાં CM છે મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ અને કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર.
હાલમાં ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. ઓડિશામાં પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યું. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજનાની શરૂઆત કરી છે. હાલમાં કઈ આઈઆઈટીએ કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યું? કઈ આઈઆઈટી દ્વારા? તો મિત્રો આઈઆઈટી ગુવાહાટી, બરાબર, ગુવાહાટી અસમ આવેલી છે આઈઆઈટી ગુવાહાટી દ્વારા ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ જે છે એ વિકસિત કરવામાં આવ્યું છે ફોર કેન્સર ટ્રીટમેન્ટ. હાલમાં કયા દેશના પીએમ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું? કયા દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો? તો મિત્રો ભારત વિરોધી કેનેડાના પીએમ હતા જસ્ટિન ટ્રુડો. એમને હવે રાજીનામું આપવું પડ્યું છે. હાલમાં કયા પૂર્વ રાષ્ટ્રપતિનું રાજઘાટ પર સ્મારક બનશે? તો પૂર્વ રાષ્ટ્રપતિ છે મિત્રો આપણા પ્રણવ મુખર્જી. એમનું દિલ્હીના રાજઘાટ ખાતે સ્મારક બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે એના માટે જમીન ફાળવણી કરી છે. એમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદીનો આભાર માન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 7 જાન્યુઆરી 2025 રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 5 જાન્યુઆરીના રોજ, બરાબર, 5 જાન્યુઆરી. રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક પરમાણુ વૈજ્ઞાનિક હતા. કયા રાજ્યમાં હાથીઓની સંખ્યા વધીને 5828 થઈ છે? અસમ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવામાં આવશે? તો ગુજરાતમાં રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સાવિત્રીબાઈ ફૂલેની જયંતિને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવી? તો આમાં તેલંગાના રાઈટ આન્સર છે. હાલમાં દ્વીપ વિકાસ એજન્સીની 7મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? અમિત શાહે કરી. કયો દેશ 2023માં દુનિયાનો 6થો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો? ભારત આમાં રાઈટ આન્સર છે. કોને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા? તો લિયોનેલ મેસી, જોર્જ સોરોસ અને હિલેરી ક્લિન્ટન રાઈટ આન્સર છે. કોણ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે? માઇક જોન્સન બન્યા છે. નોમુરાએ FY 2025માં ભારતની જીડીપી કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? 6.7%. કઈ આઈઆઈટીએ માટી પ્રદૂષણને નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા? આઈઆઈટી મુંબઈએ કર્યા. બંદી વિનિમય પ્રક્રિયા અંતર્ગત ભારતે કયા દેશના 90 માછીમારોને રિલીઝ કર્યા? બાંગ્લાદેશમાં રાઈટ આન્સર છે. વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? હનોઈ ટોપ પર રહ્યું. કયા દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન 2 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? અમેરિકા મિત્રો રાઈટ આન્સર છે. કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કયા રાજ્યમાં ભારતીય હથકરઘા ટેકનોલોજી સંસ્થાન ભવનનું ઉદ્ઘાટન કર્યું? પશ્ચિમ બંગાળની અંદર. યુનિસેફની રિપોર્ટ મુજબ કયા દેશમાં 90 લાખ બાળક માનવ નિર્મિત અને પ્રાકૃતિક આપદાના કારણે સ્કૂલ છોડી? તો ઇથોપિયા રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ ક્યાંથી કરાયો? રાજકોટ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કઈ બેંક હર ઘર લખપતિ યોજના લોન્ચ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.